નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે છે ધનતેરસનો દિવસ અને ધનતેરસ એટલે કે ધનની અધિષ્ઠાત્રી માં લક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ છે. અને આજના દિવસે એવું માનવામાં આવે છે કે જો સોના ચાંદીની ખરીદી કરવામાં આવે તો આખું વર્ષ સારું રહે છે અને લાંબા ગાળે તેનો ફાયદો પણ ખૂબ જ થાય છે. અને એટલા માટે જ ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીની ધૂમ ખરીદી કરતા હોઈએ છે. ત્યારે ચાલો આજે અમદાવાદના માર્કેટમાં આખરે ધનતેરસની સોના ચાંદીની ખરીદીને લઈને કેવો માહોલ જામેલો છે, ચાલો જરા જાણીએ. आज का दिन बहुत शुभ माना जाता है क्योंकि आज महालक्ष्मी का जन्मदिन है और उनका जन्मदिन ये माना जाता है कि अगर आप आज के दिन पे सोना खरीदते हैं तो वो आने वाले सालों में 2 गुना हो जाता है, जो लकी माना जाता है. इसलिए मैंने तो हर साल का रूल बना दिया है कि इस दिन पूरे साल में लेना ले, लेकिन इस दिन तो ज़रूर कुछ ना कुछ सोना या चांदी का लेना चाहिए. જોવા જઈએ તો ધનતેરસમાં ભીડ અહીંયા એબીમાં તો ઓલવેઝ ધનતેરસ રોજ જેવું જ લાગે છે. બધા આવી જ રહ્યા છે, શુકનનું કરીને બી આટલા ભાવમાં બી ખરીદી કરી રહ્યા છે કે નાની મોટી વસ્તુ બધી અહીંયા મળે છે કે તમને લાઇટ વેટથી લઈને હેવી સુધી અહીંયા એબીમાં તમને બધી વેરાયટી બહુ બધી છે. એટલે કસ્ટમરનો ફ્લો તો સવારથી ચાલુ જ છે. એવું નથી લાગતું કે આટલો ભાવ છે ને કસ્ટમરની એન્ટ્રી નથી, એવું તો અહીંયા છે નહીં. અચ્છા, એટલે કે કહી શકાય કે જે સોના ચાંદીના ભાવ ભલે વધ્યા હોય પણ તેની ખરીદ શક્તિ પર કોઈ અસર નથી લાગતી. કોઈ અસર નથી, જરા બી મંદી જેવું નથી લાગતું કે કસ્ટમર પાસે પૈસા ના હોય ને ગોલ્ડ લેવા ગોલ્ડ બાય કરે છે. ગોલ્ડ માટે થઈને કસ્ટમરને એવું નથી કે મારે પણ નાનું મોટું લેવા માટે તો કસ્ટમર આવે છે. કોઈ ભાવ નડતો નથી એમાં એમને. એટલે અત્યારના ભાવ જોવા જઈએ તો વધી ગયેલા છે, પણ એક કહે છે વર્ષોથી કે ધનતેરસના દિવસે સોના ચાંદીનું શુકન પૂરતું બી ખરીદી કરવી જોઈએ, એટલા માટે બસ આજે ખરીદી કરવા આવેલા છીએ. તો જે ભાવ વધ્યા છે એટલે તમારી ખરીદ શક્તિ પર અસર થઈ છે ખરી એમ? હા, ખરીદ શક્તિ એટલે મેં કીધું એમ કે શુકન પ્રમાણે જેટલું તો લેવું જોઈએ. ખરીદ શક્તિ તો માણસનું માણસ અલગ અલગ હોય છે, પણ નાનું મોટું બી ખરીદવું જોઈએ આજે શુભ માનવામાં આવે છે. એટલે એને મેં શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે કે ગોલ્ડ ખરીદીએ તો આમ સારું વરસ જાય એ માટે. તો આજના દિવસમાં સોના ચાંદીની ખરીદીના મહત્વ પાછળનું કારણ શું છે, આપને ખ્યાલ છે? અમે એને લક્ષ્મી તરીકે શુભ માનીએ છીએ એટલા માટે. અને સોના ચાંદીના ભાવમાં ભારતીબેન વધારો પણ થતો જોવા મળી રહ્યો છે, તો ખરીદી ઉપર કોઈ અસર થઈ છે ખરી? ખરીદી ઉપર અસર થઈ છે ને વધારો છે એટલા માટે. કેમ કે બહુ વિચાર્યું હતું કે ચલો થોડું વધારે લઈએ, પણ આજે લાખ અપ થઈ ગયું છે એટલા માટે. તો તમે જુઓ છો કે આજે ધનતેરસનો દિવસ છે અને માં લક્ષ્મીનો જ્યારે પ્રાગટ્ય દિવસ છે, તો શુકન સાચવવા માટે પણ આ મોંઘવારી વચ્ચે લોકો થોડુંક સોનું ખરીદવાનું ચૂકતા નથી અને આજના દિવસના શુકનને સાચવી રહ્યા છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.